કપડવંજ પોલીસની મોટી સ્ટ્રાઇક, અમદાવાદની લાખોની ચોરીનું ગણતરીના કલાકોમાં પર્દાફાશ, દાણા ચોકડી પર ફિલ્મી ઢબે વોચ, 7.45 લાખના કેમેરા લેપટોપ સાથે 2 તસ્કરો ઝડપાયા. એલિસ બ્રિજમાં હાથફેરો કરી કપડવંજમાં માલ વેચવા નીકળેલા 2 શખ્સો પોલીસના સકંજામાં આવ્યા. ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે ઘરફોડ ચોરીનો એક મોટો ગુનો ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીના માલ સામાન સાથે 2 રીઢા તસ્કરો હવે પોલીસના સકંજામાં આવ્યા છે. કપડવંજ પીઆઈ જનકસિંહ દેવડા અને તેમની ટીમને બાતમી મળી હતી કે 2 ઇસમો એક્ટિવા પર ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળ્યા છે. દાણા ચોકડી પાસે વોચ ગોઠવી પોલીસે દર્શન મકવાણા અને તીર્થ પટેલને દબોચી લીધા હતા. તલાશી દરમિયાન તેમની પાસેથી કેનન R6 Mark II કેમેરા, આસુસ ગેમિંગ લેપટોપ, ગ્રોપો કેમેરા અને મોંઘા લેન્સ મળી આવ્યા હતા. રિકવર કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 7,45,300 છે. ઝડપાયેલા આરોપીઓમાં દર્શન મકવાણા અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ તો કપડવંજ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદ એલિસ બ્રિજ પોલીસને જાણ કરી છે. અલ્તાફ શેખ, કપડવંજ.